હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે છે 19 તારીખ છે આજે ને અત્યારે જો હું સવારે બહુ જલ્દી ઉઠી જાઉં છું ડેલી, તો ટિફિનને બધું બનાવવાનું હોય છે, છોકરાઓને મોકલી દઉં છું. તો 6:45 એ લોકો જતા રહે તો થોડી વાર પાછી સૂઈ જાઉં વોકને બધું કરીને પાછી થોડી વાર માટે સૂઈ જાઉં છું. હવે ઉઠીને નાસ્તો પાણીને બધું કર્યું છે. હવે અત્યારે જો અમારા ઘરની બધી હાલત જુઓ, આ જો ઘરમાં બધું કામ એમ જ પડેલું છે. તો હવે હું કામ બધું પતાવીશ, ફ્રી થઈશ. જૂના સોંગ ચાલુ કર્યા છે. આજે હોલની મારી હાલત જુઓ, ના જૂના સોંગ ચાલુ કરી દીધા છે. સોંગ સાંભળું છું અને અત્યારે ધીરે ધીરે કામ કરીશ. એકચ્યુઅલી આજે ઘરે જ છું, ફ્રી છું, એટલે હું અત્યારે થોડીક સફાઈ કરવાની છે આજે, એટલે તો ચાલો આપણે પછી મળીએ પાછા. અત્યારે હું ફ્રી થઈ ગઈ છું, ઘરનું કામ બધું થઈ ગયું છે અને હું પણ ફ્રેશ થઈ ગઈ છે નાહી ધોઈને. તો ચાલો બતાવો તમને. જો ઘર બધું ક્લીન થઈ ગયું છે, જો હોલ પણ એકદમ ક્લીન થઈ ગયો છે. વાગી ગયા છે 11:10 થઈ ગઈ છે. હોલને બધું ક્લીન થઈ ગયું છે. જો તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. છોકરાઓ આવશે સ્કૂલથી એટલે મારે રસોઈ રેડી રાખવી પડશે. તો ચાલો મળીએ પછી. રસોઈ રેડી થઈ ગઈ છે. શાક, રોટલી, રાઈસ, સલાડ, મરચાં. તો આપણે હવે કૃષ્ણ ભગવાનને જમાડી લઈએ. બરાબર, કૃષ્ણ ભગવાન હાલો જમી લો. એમનો થાળ રેડી થઈ ગયો છે. કૃષ્ણ ભગવાન આપણે એમને પાણી પણ આપી દઈએ. કૃષ્ણ ભગવાન જમી લો. તો આપણા ભગવાન અત્યારે જમી લેશે, પછી આપણે થાળ લઈ લઈશું. જો છોકરાઓ આવી ગયા છે, અત્યારે 12:30 થઈ ગયા છે. હવે એ લોકો ચેન્જ કરશે, ફ્રેશ થશે, પછી અમે જમવા બેસીશું. આવી ગયા બેટા? હું આવી ગયો. હેલો ગાઈસ, હેલો. હું આવી ગયો છું સ્કૂલેથી. હવે ચાલો બંને ફ્રેશ થઈ જાઓ, પછી આપણે જમવા બેસીએ. ઓકે ચાલો. ચાલો જમવા બધા અમે લોકો જમવા બેસી ગયા છે. ચાલો જમી લીધું છે. યાશિકા વાસણ કરે છે. યાશિકા કિચનને બધું ક્લીન કરશે અને વાસણ કરશે અને મેં બધું અહીંયા ક્લીન કરી. ફ્રી થઈ ગયા છે સ્કૂલથી આવીને. એ લોકોની બેગ, સ્વેટર, જો આ જો તકીઓ નીચે છે. જો બેડરૂમની હાલત, કપડાં ગમે તેમ નાખી દીધા છે એ લોકોએ સ્કૂલના. અમુક અહીંયા કપડાં નાખી દીધા છે. જો કોના ઘરે આવું થાય છે? જો ફ્રેશ થઈને ટોવેલ બી એમ નાખી દીધો છે ગમે તેમ. જો હવે બધું હોલમાંથી બધો ઢગલો અહીંયા થશે. સવારે મોર્નિંગમાં તમને બતાવેલું તો એટલું બધું ક્લીન હતું બધું. અત્યારે જો જોયું, આ જો અમારી લેઝી ગર્લ. તો ફ્રેન્ડ બપોરના 2 વાગી ગયા છે. જમી લીધું છે, કલાક ઉપર થઈ ગયો છે. તો મારું ગરમ પાણી રેડી થઈ ગયું છે. તો હવે હું ગરમ પાણી પી લઈશ. ફ્રેન્ડ્સ જો અત્યારે વાગ્યા છે 5:45 વાગ્યા છે ને યાશિકા હોમવર્ક કરે છે ને હું અત્યારે માર્કેટ જાઉં છું. યાશિકા, હું માર્કેટ જાઉં છું. બરાબર, યાશિકા હોમવર્ક કરે છે. જો ચાલો મને કોઈ હોમવર્ક કરી દેવાનું. હા, મને કોઈ હોમવર્ક કરી દેવાનું. જાતે જ કરવાનું હોમવર્ક. જો મારે અત્યારે જવાનું છે માર્કેટમાં જવાનું છે. છોકરાઓને ખાવા છે થેપલા, તો મેથીની ભાજી ને એવું બધું લેવા જવું પડશે મને. એટલે જેને ખાવા હોય એ થેપલા એ આવી જાય. યાશિકા 9:30 થઈ ગયા છે. અત્યારે તમે શું કરો છો? તું મોબાઈલમાં ઘૂસેલી છે ને વંશુ જેઠાલાલ જોઈ છે. ચાલો હવે સવારે ઉઠવાનું છે, જલ્દી સૂઈ જાઓ. શું કે? ચાલો બાય. ચાલો બધાને બાય, ગુડ નાઇટ. તમને અમારો વ્લોગ સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો. બાય, ગુડ નાઇટ.